સ્વાગત છે તમારું અમારી આજની નવી ચેનલ સાવધ ન્યૂઝમાં. આજે અમે અમારું ચેનલનું લોન્ચિંગ કરીએ છીએ અને લોન્ચિંગના દિવસે અમે તમને કોઈ મસાલેદાર ખબર કે સમાચાર બતાવવા નથી માંગતા. અમે બતાવવા માંગીએ છીએ કે જે કરોડો રૂપિયાના ટેન્ડરો અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા કઈ જગ્યાએ સ્વાહા થાય છે એનો અમે પર્દાફાશ આજે કરવા માંગીએ છીએ. જી હા, કેમ એવું બને કે ચોમાસું આવે અથવા વરસાદ પડતા પહેલા રસ્તાઓ ધોવાઈ જાય છે, બિલ્ડિંગો જે બનાવેલી છે એ થોડીક વેરવિખેર થઈ જાય છે. ટેન્ડરો ઘણા બધા બની ગયા છે, પણ ટેન્ડરો બન્યા પછી પણ એ ટેન્ડર પ્રમાણે કેમ કામ થતું નથી? સાવધ ન્યૂઝના અમારા પહેલા પ્રોગ્રામમાં અમે કોઈ પોલિટિકલ માણસનું ઇન્ટરવ્યુ લેવા નથી માંગતા, અમે કોઈ સત્તાપક્ષ વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવા નથી માંગતા, કે અમે કોઈ સત્તામાં અથવા અધિકારીનું ઇન્ટરવ્યુ લેવા નથી માંગતા. અમે એક કોમન મેન જે ટેક્સ પેયર છે એનું એક ઇન્ટરવ્યુ લેવા માંગીએ છીએ. અને આજે અમારી સાથે કેશોદ શહેરના એક નાગરિક, એક ટેક્સ પેયર હર્ષુભાઈ અમારી સાથે છે. હર્ષુભાઈ, સાવધ ન્યૂઝ આજે અમારો પહેલો દિવસ, પહેલો જ એપિસોડમાં તમારું સ્વાગત છે. અવારનવાર હર્ષુભાઈ નગરપાલિકા ઉપર આક્ષેપો કરતા રહે છે. સૌથી વધારે નગરપાલિકામાં જો આરટીઆઈ થતી હોય તો હર્ષુભાઈના નામની થતી હોય, અને 2-3 દિવસ પહેલા એક જ દિવસમાં 3 એક સાથે આરટીઆઈ. શું કારણ? શું આરટીઆઈ કરવાનું કારણ એ છે કે મને છે ને કોઈ વ્યક્તિ હારે વાંધો નથી, માત્ર ને માત્ર વાંધો હોય તો ભ્રષ્ટાચારની સામે વાંધો છે. અને ભ્રષ્ટાચાર છેલ્લા 2.5 વર્ષમાં એટલા બધા ટેન્ડરો નાખવામાં આવ્યા છે હદ બહારના, અને એ ટેન્ડરોના પૈસા ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. એનું મુખ્ય કારણ આ છે. નહીં, આ પહેલા પણ તમે ઘણી બધી આરટીઆઈ કરી, તો એનો કઈ જવાબ મળ્યો નહીં? એનો કોઈ સંતોષકારક જવાબ ક્યારે નથી મળતો. એનું કારણ એ છે કે આ લોકોની ચેનલ આખી છે, ઉપરથી નીચે સુધી બધાના વહીવટો થતા હોય છે, અને તમે ગમે એમ કરો તો એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારું કાંઈ થવાનું નથી. તમે જે આરટીઆઈ કરેલી છે એમાં ચોખ્ખો આક્ષેપ આવે છે નગરપાલિકા ચીફ ઓફિસર MM વાઘેલા ઉપર. શું કારણ કે ડાયરેક્ટ ચીફ ઓફિસર જ આમાં સામેલ હોય? નહીં, એના કામ જ એવા છે કે હમણાંની જે વાત કરીએ ને તો જે મજૂર સહકારી મંડળી એનું અધવચ્ચેથી ટેન્ડર રદ કરી અને બીજા એના મળતિયા હતા એમનું ટેન્ડર પાસ કરાવી દીધેલું છે. એટલે આપણે એમની અંદર 2-4ના રોજ 5 થી 6 જગ્યાએ રજિસ્ટર એડીથી ફરિયાદ આપેલી છે. આરટીઆઈ નથી કરેલી, સીધી ફરિયાદ જ આપેલી છે. એટલે એમાં જુનાગઢ, ગાંધીનગર, અને ગાંધીનગરમાં 4 જગ્યાએ, અહીંયા આપણે ડેપ્યુટી કલેક્ટરને આપેલી હતી જ્યારે ચૂંટણી હતી ત્યારે, પણ એમાં ડેપ્યુટી કલેક્ટરમાંથી કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જુનાગઢથી એક લેટર આવ્યો હતો કે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી, પરંતુ ગાંધીનગરથી એને જે લેટર લખવામાં આવ્યો જુનાગઢથી, એમાં એમને કહેવામાં આવ્યું કે તમે આ માહિતી 7 દિવસમાં પૂરી પાડો. એને પણ આજે 1 મહિનો ઉપર થઈ ગયો છે. એટલે ઉપરના આદેશને પણ જુનાગઢના જે અધિકારીઓ છે એ ઘોડીને પી ગયા છે. એટલે આખી હકીકત શું હતું? કેમ કે ઘણા સમયથી, મતલબ વર્ષોથી કેશોદ નગરપાલિકામાં એક મંડળી પણ ચાલે છે લેબરોની, કે લેબરો દ્વારા ભલે આઉટસોર્સિંગ હોય કે કોઈ એજન્સી થ્રુ હોય, છે તો એ લેબર જ. તો તમારા આરટીઆઈ પ્રમાણે અથવા તમારા આક્ષેપ પ્રમાણે કે લેબર ઉપર શોષણ થાય છે, પૂરતું ભથ્થું નથી મળતું, અથવા ભથ્થું મળે છે તો બીજે જાય છે. એક બીજો આક્ષેપ તમારો હતો કે જે નગરપાલિકામાંથી રિટાયર્ડ થયેલા કર્મચારીઓ છે એ અત્યારે લેબર તરીકે કામ કરે છે અને પગાર ચૂકવાય છે. હા, એ 25,000 થી 35,000 રૂપિયા સુધીના પગાર, એમાં 4 કે 5, એમાં મેં નામ જોગ બધાના આપણા જે ફરિયાદ છે ને એની અંદર બધાનું નામ લખ્યા જ છે આપણે. આટલા લોકોને આ રીતના પાછા રાખવામાં આવ્યા છે અને એમને પગાર પણ ઊંચો આપવામાં આવે છે. તમારી એક અરજી એક બીજી મારી પાસે છે, તમે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સમાં પણ એક લેટર લખેલો હતો. હા, એ મારા મિત્ર છે ગાંધીનગરની અંદર, કલ્યાણસિંહ ચંપાવત. એને આ વાતની ખબર પડી એટલે એણે મારી પાસેથી જે મારી ફરિયાદ હતી એમની 3 કોપી મારી પાસે મંગાવેલી, અને એ 3 કોપી એના પોતાના લેટર પેડ ઉપર, જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારનું છે એમની પાસે, એ એના લેટર પેડ ઉપર એણે પણ મોકલાવેલું છે. પણ આમાં લેબરને લગતી વાત હતી એટલે તમે શ્રમ વિભાગ જુનાગઢ અધિકારીને તમે વાત કરી,
તો એનો જવાબ કેમ એવો આવ્યો કે ભાઈ અમારા ડિપાર્ટમેન્ટમાં નથી આવતું? નહીં, એટલે ટૂંકમાં એને મેં કીધું એમ કે આને ઉપરથી નીચે સુધી પ્રસાદી અપાઈ ગઈ હોય અને આનો બચાવ કરતા હોય, એના બીજું કોઈ છે જ નહીં, આમાં ચોખ્ખા આક્ષેપો જ છે, આમાં તપાસ થાય તો ઘણું બધું નીકળે એમ છે. નહીં, કેશોદના ઇતિહાસમાં કેશોદ શહેરના લોકો પણ એવું કહે છે, તમે તો આક્ષેપ લગાવો છો, અમુક લોકો પણ એવું કહે છે કે કેશોદના ઇતિહાસમાં જે છેલ્લા 3 વર્ષમાં જે ટેન્ડરોનો રાફડો ફાટ્યો છે કેશોદમાં, કે દર 2 મહિને દર 1 મહિને જે ટેન્ડર બહાર પડે છે, જેમ કે એક જ વસ્તુ સફાઈ, એ ચાહે શહેરી વિસ્તાર હોય, ડોર ટુ ડોર હોય, રાત્રિ સફાઈ હોય, વસ્તુ એક જ છે કે સફાઈની કામગીરી, એના બી 3-4 ટેન્ડર બહાર પડ્યા, એમાં પણ તમે આક્ષેપ કર્યો હતો. એની અંદર એવું છે કે જે નગરપાલિકાના જૂના માણસો છે ને એમને પગારદાર તરીકે રાખવામાં આવેલા છે અને કામ પણ એની પાસેથી જ કરવામાં આવે છે. જે નવી મંડળીઓને જે કામ આપ્યા છે એને આપણે ક્યાંય કોઈ દી સાફ સફાઈ કરતા જોયા નથી. બધા ટેન્ડર કરોડો રૂપિયા, લાખો રૂપિયાના છે. મંડળી જે ચાલે છે એના મજૂર જે રાખેલા છે એ કામ કરે છે, તો બાકી જે ટેન્ડરો જે ખુલી ગયા, ઓપન થઈ ગયા છે, તો એ ટેન્ડરોનું શું, એ પૈસાનું શું? એમાં એવું હોય છે કે આ જે ટેન્ડરો આપવામાં આવ્યા છે ને એ વર્ષ દિવસની શરતના મુજબ આપેલા છે. એટલે વર્ષ દિવસના 12 ભાગ કરવામાં આવે ને તો એ 5 લાખની અંદરનું એક ટેન્ડર સફાઈ કામનું છે ને એ થતું હોય છે. અને 5 લાખની અંદરનું જે રકમ બનતી હોય ને એ પાછું આપણે ચીફ ઓફિસરના અંડરમાં આવતું હોય છે. એટલે એ 5 લાખ રૂપિયા સુધી ચૂકવી શકતા હોય મારી જાણકારી મુજબ. એટલે એમાં ગોટાળા થતા હોય ને. અમારી જાણકારી મુજબ ડોર ટુ ડોર ટેન્ડર 3 વર્ષનું છે. નહીં, હમણાં જે અપાણું ને એ 1 વર્ષ માટે આપેલું છે સફાઈ કામદારોનું જુદા જુદા વિસ્તારમાં. પછી બીજું એક ટેન્ડર આપવામાં આવ્યું છે એ ટોયલેટ બ્લોક સાફ કરવા માટેનું આપ્યું છે, એ 1 વર્ષ માટેનું છે. અને બીજું એક છે એ 6 મહિના માટેનું છે જે બ્યુટિફિકેશનનું. હવે બ્યુટિફિકેશનની અંદર ક્યાં બ્યુટિફિકેશન કરે છે? માને કે બગીચો છે તો બગીચાની અંદર તો ઓલરેડી માણસો મૂકેલા જ છે નગરપાલિકા દ્વારા, તો બીજી કઈ જગ્યાએ બ્યુટિફિકેશન થાય છે? ટાઉન હોલમાં આસપાસ કદાચ બ્યુટિફિકેશન કરતા હોય. ટાઉન હોલનું પણ એવું જ છે. આ લોકો નગરપાલિકા વાળા કામ જ એવા કરે છે, આવકને બદલે જાવક થતી હોય. ટાઉન હોલની વાત કરીએ આપણે તો એનું 20,000 રૂપિયા ભાડું છે, લાઇટ બિલ અલગ છે. અત્યાર સુધીમાં મેં એમની પણ આરટીઆઈ માગી છે કે શરૂ થયું છે ત્યાંથી અત્યાર સુધીમાં તમે નગરપાલિકાના ટાઉન હોલમાં આવક કરી કે જાવક કરી છે, એને આરટીઆઈનો જવાબ જાવકમાં જ આવશે, આવકમાં નહીં આવે, એની મને ખાતરી છે. અને બીજું બહુ સારું કામ નગરપાલિકાએ, મેહુલભાઈ જ્યારે પ્રમુખ હતા ત્યારે બહુ સારું કામ કર્યું હતું. શહેરમાં 2 સિટી બસ મૂકી દીધી પબ્લિક માટે. હા, પણ એમાં એવું જ છે, બરોબર છે. એમનો જ્યારે રૂટ નક્કી કર્યા હતા એ રૂટ ઉપર ચાલુ કર્યું તો એમનો હિસાબ આવ્યો હતો તો એમાં નુકસાની બતાવેલી છે, એટલે બંધ કરી દીધી. હા, એટલે આપણું કેશોદ સિટી એવું છે કે 5 મિનિટની અંદર તમે ગમે તે સ્થળે હોય તો આપણા ઘરે અથવા ધંધાના સ્થળે આપણે પહોંચી શકતા હોઈએ છીએ. એટલે સિટી બસ વિચારા વગર અને આ પ્રજાના પૈસાનો દુર્વ્યય કરેલો છે. તો અત્યારે સિટી બસનું શું કરશે? મેં તો હમણાં કીધું હતું પ્રમુખને મળીને કે આ સિટી બસ છે અને લગ્ન પ્રસંગે ભાડે દેવાનું ચાલુ કરી દો એટલે એ તો આવક થાય એમ. પણ કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ પ્રજા માટે ઉપયોગ કરવાની હતી, પ્રજા માટે લીધી સિટી બસ, કે જેથી કરીને કેશોદની જનતા એનો ઉપયોગ કરી શકે, એ પ્રયોગ સફળ ન થયો. તો એ લાખો રૂપિયા અત્યારે પ્રજાના પૈસા એક જ જગ્યાએ સરવાઈ ગયા અને સિટી બસ અત્યારે ખંડેર હાલત આવનારા સમયમાં બની જશે, એવું નથી લાગતું? એવું જ થાય છે. એમની અંદર પછી માનો કે ડ્રાઈવર ને કંડક્ટરો રાત પાડી અને દિવસ પાડીમાં એને પણ રાખવામાં આવ્યા હશે, તો એ ડ્રાઈવર કંડક્ટરને જે રાખ્યા હોય તો એ અત્યારે ક્યાં છે એ પણ મેં સવાલ એને પૂછેલો છે. એના પર પગાર ભથ્થા? હા, એ બધું મેં માગેલું છે આરટીઆઈમાં. અચ્છા, બીજો એક તમારી આરટીઆઈમાં એક સવાલ હતો કે શૌચાલયની હમણાં તમે વાત કરી, તો વર્ષ દિવસ પહેલા એક શૌચાલયનું ટેન્ડર બહાર પડ્યું હતું અને અમુક જગ્યાએ શૌચાલય બની ગયા કે જ્યાં જરૂરી નથી, અને અત્યારે એ બંધ હાલતમાં, મતલબ મોસ્ટ ઓફ તાળા મારેલા છે. હા, એ મેં મારા ફેસબુકમાં કાલે જ અપલોડ કર્યું છે કે ભાઈ જ્યારથી બન્યા શૌચાલયો ત્યારથી એમના તાળા ખોલવામાં આવ્યા નથી. અને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે અલગ અલગ જુદી જુદી જગ્યાએ ટોયલેટ બ્લોક સાફ કરવાના, તો આ કઈ જગ્યાએ કરે છે કે પછી ભાજપના નેતાઓના ઘરે સાફ કરવાના પગાર મળે છે? તો અત્યારે હર્ષુભાઈનો જે આરટીઆઈ કરેલી છે અને એક જ દિવસમાં 3 આરટીઆઈ કરેલી છે, તો સૌથી મહત્વનો મુદ્દો લેબર માટેનો છે કે કેશોદમાં જે ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે એનો છે? વધારેમાં વધારે તો ભ્રષ્ટાચાર માટેને જ મારી આરટીઆઈ હોય છે.
અને અત્યારે જે નગરપાલિકાનું નવું બિલ્ડિંગ બને છે ને એમાં પણ મને કંઈક આડાવડું થયું હોય એવું લાગે છે, એટલે મેં એક અરે નગરપાલિકાના બિલ્ડિંગની જ 3 RTI કરેલી છે, 3 અલગ અલગ. આડાવડું એટલે મેં જે બિલ્ડિંગ બન્યું છે એ એજન્સી દ્વારા એન્જિનિયર દ્વારા એનું મતલબ આખું સ્કેચ બનાવ્યું હશે, આખો નકશો તૈયાર કર્યો છે, પછી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું હશે ને કરતા. નહીં, મને એવી શંકા છે કે જે દુકાનો પાડી નાખવામાં આવી છે ને અચ્છા, એ ટેન્ડરની અંદર એની રકમ એડ કરીને ઉપરથી આવેલી છે, અને એમ છતાંય દરેક દુકાનોવાળા પાસેથી 1200 રૂપિયા અને 800 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ લઈ એક્સ્ટ્રા વધારાના લેવા છે. એટલે મેં RTI નાખવાનું કારણ આ છે. બરાબર. તો તમને શું લાગશે આ વખતે નગરપાલિકા તમારો RTI નો જવાબ આપશે? નહીં, જવાબ નહીં આપે તો આપણે તો એમાં RTIમાં લખ્યું જ છે, દરેક RTIમાં કે મને યોગ્ય ને સમયસર જવાબ નહીં મળે તો હું હાઈકોર્ટમાં પણ જવા માટે તૈયાર છું. બરાબર, પૂરી તૈયારી છે? પૂરી તૈયારી સાથે જ આપણે આની અંદર ઉતર્યા છીએ. પણ બની શકે કે તમારો જે ટોટલી જવાબ આવે અથવા કોર્ટનો કોઈ નિર્ણય આવે ત્યાં સુધીમાં તો કોઈ અધિકારીની બદલી થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય, જતા રહે, અથવા આખું જે નગરપાલિકાનું સંચાલન જે આખી કમિટી લોબી છે એ ચેન્જ થઈ જાય. ચેન્જ થઈ જાય, પણ જે કામો કર્યા છે એ તો કાગળ ઉપર જ હશે ને, કઈ ભેગા લઈને તો નથી જઈ જવાના. કોઈ પણ અધિકારી હોય છે, જે કઈ કામગીરી થઈ હશે એ તો બધે કાગળ ઉપર ઓન પેપર જ હોય છે. પણ કેશોદની જનતા તો મતલબ આ જે નગરપાલિકાનું જે શાસન છે અત્યારે કામગીરી બહુ ખુશ છે કે બહુ અત્યારે વિકાસ થઈ રહ્યો છે કેશોદનો. આ સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ, ડિવાઈડરો એટલા બની ગયા. હા, એ ડિવાઈડરની વાત પણ એ જ છે કે હમણાં જ મેં 4 અઠવાડિયા પહેલા આજે જુનાગઢ રોડ ઉપર ડિવાઈડર બન્યા છે, એની અંદર જે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે એ થાંભલાની અંદર 12 જગ્યાએ જે ગ્રીલું નાખવામાં આવે છે ને એ ગ્રીલું જ નાખેલી નથી. પછી હમણાં અઠવાડિયા પહેલા એક ટ્રેક્ટર ડિવાઈડર ઉપર ચડી ગયું હતું, એમાં તમામ જાળીઓ વેરવિખેર થઈ ગઈ, તોડી નાખી છે. એ રિપેર નથી કરી, રિપેર કર્યા વગર પાછું કલર કામ ચાલુ થઈ ગયું છે એની ઉપર. હા, એટલે અધૂરા કામ છે ને કલર કામ ચાલુ કરી દીધું. સ્ટ્રીટ લાઇટ નો તમારો મુદ્દો હતો કે હલકી ગુણવત્તાની સ્ટ્રીટ લાઇટ નાખેલી. હા, એ અત્યારે અહીંયા આપણે જુનાગઢ રોડ ઉપર સિદ્ધાર્થ પેટ્રોલ પંપ છે ત્યાં જે આ નવા ડિવાઈડર બન્યા ને એની અંદર જે પોલ ઊભા કરવામાં આવ્યા છે તે કાળા પાઇપના અને હલકી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવેલા છે. પ્લેટ નાખી છે એકદમ મજબૂત, અને જે પોલનો જે પાઇપ ને મટીરિયલ વાપર્યું છે ને એકદમ હલકી ગુણવત્તાનું વાપર્યું છે. વધારે પવન આવશે ને તો એ બધા થાંભલા દોસ્ત થઈ જશે. વર્ષ દિવસની હું તમને મુદત આપું છું, જે વ્યવસ્થિત આ ચોમાસું જશે ને અને વાવાઝોડું કે કંઈ ન આવે તો ઊભા રહેશે. બાકી 50-60 કિલોમીટરની ઝડપે પવન આવશે ને તો બધા થાંભલા વરીને બેવડા થઈ જાય. બરાબર. તો એમાં પણ બહુ મોટો ભ્રષ્ટાચાર છે એવું તમને લાગે છે? હા, 100%. બીજો એક સવાલ એ હતો કે ચોમાસાની સિઝન અત્યારે ફૂલ તૈયારી છે વરસાદની, તો વરસાદ પહેલા નગરપાલિકાની જવાબદારી સાફ સફાઈમાં મુખ્ય એ છે કે જે શહેરમાં જે વોકડા નીકળ્યા છે એને સાફ સફાઈ કરવી, એમાંથી કચરો કાઢવો, એને ચોખ્ખા રાખવા, જેથી કરીને પાણીનો નિકાલ થાય. ભૂગર્ભ જે ગટર છે એ ગટર બરાબર ક્યાંય તૂટેલી નથી અથવા ગટર ક્યાંય જામ નથી, પેક નથી થઈ ગઈ, એ હોતી જવાબદારી નગરપાલિકાની આવે. તમે વચમાં જે ભૂગર્ભ ગટર એ બાબતે તમે સવાલ કર્યો હતો, શું હતી હકીકત? હવે એની અંદર એવું છે કે 4 વર્ષ પહેલા જ્યારે આ ભૂગર્ભ ગટર યોજના કેશોદમાં શરૂ થઈ ત્યારે એની સાફ સફાઈની કામગીરી પાલિકા હસ્તક હતી. પાલિકા હસ્તક હતી ત્યારે જે સાફ સફાઈ થતી ને એમાં નગરપાલિકાના માણસોનો પગાર, એમના ગાડીના ડીઝલ અને મેન્ટેનન્સ એ બધું કરતા તો એ 2.5 થી 3 લાખ રૂપિયાનું બિલ બનતું મહિનાનું. હવે આ કામગીરી એ કોઈ એજન્સીને આપી દેવામાં આવી છે ત્યારે નગરપાલિકાના વાહનો પણ એ વાપરે છે અને એનું બિલ બને છે 12 થી 20 લાખ રૂપિયા સુધીનું. અચ્છા, એજન્સીના કોઈ વાહનો? હા, એજન્સીના વાહનો કોઈ નથી અને નગરપાલિકાના તમામ સાધનો વાપરવાના હોય છે અને બિલ આટલું બને છે. ને જેમ કે ડોર ટુ ડોર ટેન્ડર છે, તો ડોર ટુ ડોર ટેન્ડરમાં એવો નિયમ છે કે કેશોદના 9 વોર્ડ, તો દરેક વોર્ડમાં 1 ગાડી અને એક્સ્ટ્રા બીજી 2 ગાડી, એટલે ટોટલી 11 ગાડી એજન્સીએ રાખવાની મૂકવાની હોય છે. તો અત્યારે એજન્સીની એક પણ ગાડી કેશોદમાં શહેરમાં નથી કે બધી ગાડી ભાડે નગરપાલિકાની જ વાપરે? હા, એવી વાત મળી છે આપણને, અને આજે કોન્ટ્રાક્ટ આપ્યો છે ને એની પાસે કોઈ જાતનો અનુભવ પણ નથી.
અને એમાં પણ એવી એક વાત મળે છે કે આ જે કોન્ટ્રાક્ટ અપાણો છે બોટાદની હા, કોઈ agency? એ બોટાદની એજન્સી છે અને અત્યારે હાલમાં જે આપણે ચીફ ઓફિસર સાહેબ છે તે બોટાદથી જ અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યા છે અચ્છા, એટલે ત્યાંના કોઈ રિલેશનશીપને હિસાબે એટલે તમારું કેવું છે કે એની મહેરબાનીથી હા બોટાદની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં એને આવ્યો છે. કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બરાબર.